કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો બનાસકાંઠાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। આ એક મહત્વપૂર્ણ સમાચાર। અનિવાર્ય સંજોગોને કારણે અમિત શાહના કાર્યક્રમમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે, ફેરફાર થયો છે અને બનાસકાંઠાનો જે તેમનો નિર્ધારિત કાર્યક્રમ હતો તે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે। બનાસ ડેરીના સંકુલ ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। રોનક વર્મા સંવાદદાતા ફોન પર। રોનક, કયા કારણોસર કાર્યક્રમ રદ? બિલકુલ જે પ્રમાણે મહત્વની જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે ગુજરાત પ્રવાસે હતા અને વિવિધ જિલ્લાઓમાં તેઓ વિકાસના જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો કરવાના હતા, પરંતુ બનાસકાંઠાના દિયોદર ખાતે જે તેમનો કાર્યક્રમ હતો તે અત્યારે મળી રહેલી જાણકારી મુજબ રદ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમ રદ થયા હોવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। ચોક્કસ વિગતો હજુ સુધી પ્રાપ્ત નથી થઈ, પરંતુ ચોક્કસથી જે મહત્વના કાર્યો હતા, ખાસ કરીને દિયોદરના સણાદર ખાતે જે બનાસ ડેરીના સંકુલનું કાર્યક્રમ હોય કે પછી અન્ય જે ભૂમિપૂજનના કાર્યક્રમ હોય, ડીસા ખાતેનો કાર્યક્રમ હોય, એટલે કે સ્પષ્ટપણે જે બનાસકાંઠાના તમામ કાર્યક્રમ હતા તે અત્યારે પ્રાથમિક રીતે રદ થયા હોવાની જે પ્રાથમિક વિગતો છે તે મળી રહી છે। મહત્વનું છે કે એના બાદ તેઓ જે ગાંધીનગરના દહેગામ ખાતે આવેલા જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો કાર્યક્રમ છે ત્યાં પણ હાજર રહેવાના હતા, પરંતુ ત્યાં હાજર રહેશે કે કેમ તેના પર હજી પણ સવાલ છે। પરંતુ જે બનાસકાંઠાનો કાર્યક્રમ છે તે સ્પષ્ટપણે રદ થઈ ગયેલો છે તેવી જાહેરાત અત્યારે કરવામાં આવેલી છે। આભાર માહિતી માટે। અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહનો કાર્યક્રમ બનાસકાંઠાનો તે રદ કરવામાં આવ્યો છે।